કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે આપી છે ચીમકી। કરણી સેના રાજ શેખાવતે ચીમકી આપી છે। રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી છે। મહત્વનું છે કે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરવાની ચીમકી આપવામાં આવી છે। ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે તેવું કહેવામાં આવ્યું છે। સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી। તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ। તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે। જેને જે સમજવું હોય સમજે। અમારું આ સંમેલન, આ ધરણા પ્રદર્શન, આ ઘેરાવ અને આક્રોશિત રજૂઆત આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે, આપણા સૌની લડત છે। તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ। માટે દંડાની આવશ્યક, જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં એ દિવસે આપણે જવાબ આપીએ। લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે। અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો ને મારી વિનંતી। તો સંવાદદાતા હિતેન મિથલાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેન, કમલમના ઘેરાવની વાત કરવામાં આવી રહી છે, ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર હજુ પણ અડગ છે। બિલકુલ, રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્યાંક ને ક્યાંક પહેલા દિવસથી જ ક્ષત્રિય સમાજ જે છે તે રસ્તા પર ઉતરીને પોતાની માંગ રાખી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પર કાપ મૂકવામાં આવે। પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે તે ન લેવાતા આરપારની લડાઈ થતા હવે રાજ શેખાવતે ફરી એકવાર જે છે તે કમલમનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે કે ક્ષત્રિય સમાજના લોકોને મોટી સંખ્યામાં 9 તારીખે બપોરે 2 કલાકે કમલમ પહોંચવા માટે કેસરિયા ઝંડા અને દંડા સાથે પહોંચવા માટે કહ્યું છે। એટલે ઝંડા સમજમાં આવે પણ ક્યાંક ને ક્યાંક દંડા લઈને એટલે નિશ્ચિત તौर પર હવે સંઘર્ષનો માહોલ ઉભો થાય તેવી પ્રકારની આ એક આહવાન જે છે તે ઊભું કરવામાં આવ્યું છે, એક એલાન જે છે તે કરવામાં આવ્યું છે। નિશ્ચિત તौर પર એક દબાવ બનાવવાની એક રણનીતિ સાથે હવે ક્ષત્રિય સમાજ જે છે તે આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલથી હિતેન, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો।